પોતાની દીકરીને સ્કૂટી અપાવવા પહોંચેલા પિતાને જુઓ. આખી જિંદગી તેમણે પાઈ જોડીને પૈસા જમા કર્યા અને આજે એ જ પાઈ લઈને તેઓ શોરૂમ પહોંચ્યા છે. આ કહાની છે એક સ્વપ્નની, એક અતૂટ સંબંધની, જેને દુનિયા પિતાનો પ્રેમ કહે છે. છત્તીસગઢના જશપુરના ખેડૂત બજરંગ રામ ભગત, જેમને મહેનત, તેમની સાદગી આજે આખા દેશને એક મોટો સંદેશ આપી રહી છે. દીકરીએ એક સ્કૂટીનું સપનું જોયું અને આ પિતાએ નક્કી કરી લીધું કે આ સપનું પૂરું થશે. સાધનો ઓછા હતા પણ ઈરાદા મક્કમ હતા. 6 મહિના દિવસ રાતની કમાણીમાંથી પાઈ બચાવ્યા અને પછી એક બોરીમાં 40,000 રૂપિયાના સિક્કા ભરીને બજરંગ રામ ભગત પોતાના પરિવાર સાથે શોરૂમ પહોંચ્યા. જ્યાં જે મોટી નોટોના બંડલો ચાલે છે, ત્યાં ખેડૂત પિતાએ પોતાની મહેનતનો ખજાનો જમીન પર ઠાલવી દીધો. સિક્કા ગણવામાં કલાકો લાગ્યા. કદાચ કર્મચારીઓને થોડું આશ્ચર્ય પણ થયું હશે, પણ એ ઢગલામાં માત્ર ચિલ્લર નહોતા, તેમાં હતો પિતાનો સંઘર્ષ, જેને ગણતા કદાચ યુગો વીતી જશે. જ્યારે નવી સ્કૂટીની ચાવી દીકરીના હાથમાં આવી ત્યારે તેની આંખોમાં જે ખુશી હતી તે આ 40,000 સિક્કાઓ કરતાં પણ અનેક ગણી અમૂલ્ય હતી. આ માત્ર એક સ્કૂટી નથી, આ છે પિતાના પ્રેમની સવારી, જે આપણને શીખવે છે કે દોલતનું નહીં પણ દિલનું મૂલ્ય વધારે હોય છે. એક ખેડૂતે પોતાની મહેનતથી જે ઇતિહાસ રચ્યો છે તે આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.